આજે ટ્રેક્ટરને મજા બગડી ગઈ એટલે આપણે ટ્રેક્ટરને લઈ ગયા રિપેર કરવા ગોંડલ. રામ રામ ડાયરેની નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે બપોરે નાહી ધોઈને આપણે નીકળી ગયા ગોંડલ ટ્રેક્ટર લઈને રિપેર કરાવવા દેવા. તમે જોઈ શકો છો આ રસ્તો છે. ત્યાંથી આપણે કાકાની વાડીએથી ભાઈને લઈ લીધો અને પૂગી ગયા ચાવણની બીજી વાડી મોટર ચાલુ કરવા. તમને બતાવું, આ અમારી માંડવી છે. અમે અહીંયા અત્યારે મોટર ચાલુ કરવા આવ્યા છીએ. જે હમણાં મોટર ચાલુ કરી દઈ તો તાળું ખોલી બસ જો તમે જોઈ શકો છો આપણી મોટર ચાલુ થઈ ગઈ છે. મોટર ચાલુ કરીને ઓટોમાં નાખી દીધી મોટર એટલે ચાલુ રહી. બસ પછી આપણે દરવાજો બંધ કરી ચડી ગયા રોડે. જો આગળ પપ્પા ટ્રેક્ટર લઈને જાય છે. ટ્રેક્ટર રિપેર કરાવવાનું છે ગોંડલ. તમે જોઈ શકો છો આ અમારું ગામ મૌયા છે, રંગીલું મૌયા. તમે જોઈ શકો છો લીલોતરી ગામ. પછી અમે પૂગી ગયા ગોંડલ. રખડતા ગોંડલ પૂગી ગયા છીએ અને હવે આપણે ગેરેજ ગોતવાનું છે. ત્યાં આપણે વાયરિંગ કરાવશું ટ્રેક્ટરનું વાયરિંગ અને એલાઇનમેન્ટ. જો આગળ ગોતીએ પછી ફાઇનલી મિત્રો આપણે ગિરિરાજ બેટરી સર્વિસમાં પૂગી ગયા અને અહીંયા આપણે ટ્રેક્ટર રિપેર કરાવવાનું છે. તમે જોઈ શકો છો. પછી હમણાં પપ્પા રસ્તામાં જ છે, આવે એટલે અહીંયા રિપેર કરાવી નાખીએ આપણે ટ્રેક્ટર. ગિરિરાજ બેટરી વર્સિસ ઓટો ઇલેક્ટ્રિકમાં આપણે રિપેર કરાવવાનું. પપ્પાની જો રિપેર વાયરિંગના કીધું બેટરીનું હરખું કરે. પછી આપણે એલાઇનમેન્ટ કરાવવા આવી ગયા. એલાઇનમેન્ટ કરાવી નાખ્યું અત્યારે હમણાં. હવે આપણે જઈએ એલાઇનમેન્ટ હરખું કરાવી નાખ્યું. અને આગળ હવે આપણે ગ્રીસ ફોડાવવાનું. જો પપ્પાએ ગ્રીસ ફોડાવી નાખ્યું ટ્રેક્ટરમાં અને પછી આપણે પપ્પા ટ્રેક્ટરની જાય છે. કામ પતી ગયું એટલે પપ્પા હવે ટ્રેક્ટર લઈને જાય છે. પછી આપણે પપ્પા પાસેથી ટ્રેક્ટર લઈને આપણે ચલાવી લીધું ટ્રેક્ટર. પણ આપી દીધી ગાડી આપો. ગોંડલ પુલ ઉપર આપણે જાય છીએ. ગોંડલથી આવી ગયા ઘરે રસ્તામાં કાકાની વાડીએ ફોટા પાડ્યા અને વિડીયો ઉતાર્યા. જોઈ શકો.